નમસ્કાર મિત્રો, હવે આપણે અજમલ કાકાવાળો જે કેસ હતો એને બાબતને લઈને થોડી અપડેટ આપી દો. આપણે જે આગળ વિડીયો બનાવ્યો એના પછી એક જે સોશિયલ મીડિયામાં પ્રેશર ઊભું થયું એના પછી પોલીસ ફરિયાદ લેવા માટે પાટણ આવે છે. અને પોલીસ જ્યારે ફરિયાદ લેવા આવી ત્યારે હું પણ ત્યાં હાજર હતો. પરંતુ એના પછી પોલીસ જ્યારે પાટણ આવી અને ફરિયાદ દાખલ કરવાની હોય છે, તો જે ફરિયાદ દાખલ કરે છે તેને અને વાસ્તવિકતાને બંને વચ્ચે ઘણું બધું અંતર છે. અને પોલીસ કોઈક ને કોઈક રીતે મહંતને છાવરે છે અને મહંતનું નામ એફઆઈઆરમાં લખતી નથી. બીજું કે લૂંટની કલમ અંદર દાખલ કરતી નથી. અંદર ઉલ્લેખ કરે છે 15,000 રૂપિયા ગુમ થયા આશરે, પરંતુ જે લૂંટ કરી એનો કોઈ અંદર ઉલ્લેખ નથી. એના પછી આપણે બધાએ જે શનિવારના દિવસે એસપી કચેરીએ જિલ્લા વડા જે બનાસકાંઠા છે એમને આવેદનપત્ર આપ્યું હતું. અને એમાં આપણે 7 દિવસનો એમને ટાઈમ આપેલો. તો એ 7 દિવસનો ટાઈમ શનિવારના દિવસે પૂરું થાય છે, જેમાં આપણે માંગણી હતી કે જે બી લૂંટની કલમ ઉમેરવી પડે, પ્લસ કે જે મહંતનું નામ, જે મેઇન અપહરણકાર છે એ મહંતનું નામ અંદર લખેલું નથી, તો એમનું નામ પણ અંદર લખાવવું જોઈએ. કેમ કે જે મુખ્ય સૂત્રધાર હોય આ બાબતમાં, તો સૌથી વધુ મુખ્ય સૂત્રધાર એ છે. એના પછી સાંજે બીજું પણ એક રાધનપુરનું જે ડેલિગેશન છે આપણા સમાજનું, એ ગાંધીનગરમાં શંકરભાઈ ચૌધરી સાહેબને પણ મળે છે, ડીજીપી ઓફિસે પણ મળે છે. અને એના પછી 3 આરોપીઓને પાછા કરવામાં આવે છે, જેને આપણે આવકારીએ છીએ અને અભિનંદન પણ આપીએ છીએ કે આવા જે રીઢા ગુનેગાર છે એમને કાયદાની ભાષામાં આવી જ રીતની વાત કરશે તો જ એ રીઢા ગુનેગારો સમજશે. પરંતુ એના પછી હજી સુધી હવે આવતીકાલ આપણે એના માટે કરીને ચિંતન કરવાના છીએ, આગળ વાત કરીએ. પરંતુ હજી સુધી આ બાબત પછી પણ મહંતનું નામ એફઆઈઆરમાં લેવામાં નથી આવ્યું. પ્લસ કે બીજું, જે મુખ્ય આરોપી જ્યારે મારવાની શરૂઆત કરે છે અને હજી સુધી ધરપકડ કરવામાં નથી આવી. બીજા જે 10 લોકો છે એમની કોઈ ફક્ત 3 લોકોની ધરપકડ કરી અને પાસાની અંદર અલગ અલગ જેલમાં મોકલી આપવામાં આવ્યા છે. એ બદલ આપણે પોલીસ અધિકારીઓને ધન્યવાદ આપીએ છીએ. પરંતુ જે મુખ્ય સૂત્રધાર છે, જ્યાર સુધી મહંતનું નામ એફઆઈઆરમાં આવતું નથી ત્યાર સુધી આ બધી બીજી ગૌણ બાબતો છે. કેમ કે આ બધા એમના ચેલા છે. જે મુખ્ય સૂત્રધાર છે એ મહંત છે આમ, કેમ કે ખુદ પણ ત્યાં આગળ હાજર હોય છે. અજમલ કાકાને મારે એ પણ મારે છે. એટલે આ બાબતમાં સૌથી પહેલા મહંતનું નામ અંદરથી આવવું જોઈએ. અને આપણે જે પોલીસ વડાને ટાઈમ આપેલો 7 દિવસનો, એ ટાઈમ શનિવારે પૂરો થાય છે. તો એ ટાઈમ પૂરો થાય એના પછી શું કરવું, એના માટે કરી અને આવતીકાલે થરાના જે હદગામ છે ત્યાં આગળ કોકરેજી અને હિંદવાણી તેમની એક મીટિંગ પણ રાખેલી છે, જે 11 વાગે આવતીકાલે છે. થરાથી 4 કિલોમીટર દૂર હદગામમાં આ મીટિંગ રાખેલી છે. અને ત્યાં આગળ ચિંતન કરવામાં આવશે કે જો શનિવાર સુધીમાં પોલીસ મહંતનું નામ નથી લેતી અંદર અને લૂંટની કલમ દાખલ નથી કરતી, તો પછી આગળ આપણે કયા આયોજન સાથે આગળ વધવું, કેવી રીતને આપણે શાંતિપૂર્ણ રીતે આ મામલાને આગળ વધી અને કાકાને ન્યાય અપાવી શકીએ. અને બીજી મિત્રો એક વાત કે ગઈકાલે જે કાકાનો વિડીયો આવ્યો છે અજમલ કાકાનો, તો એમાં ક્યાંય કોઈ પણ અફવાઓ ના ફેલાય. કાકાનું કહેવું જે છે, કાકાનું કહેવું એવું છે કે ઘણા બધા મિત્રો આપણી સમાજમાં કોઈ પણ બાબત આવે એટલે સૌથી પહેલી એક બાબત આવી જાય, પેલાએ આમ કર્યું, પેલાએ આમ ના કર્યું. અને એ લોકો કોમેન્ટો સિવાય કંઈ નથી કરતા. સાહેબે આ કરી આપ્યું, ના કરી આપ્યું. એટલે કાકાનું કહેવું એવું છે કે મને બધી જગ્યાએથી સપોર્ટ મળી જ રહ્યો છે. એવું નથી કે કોઈ આગેવાન નથી સપોર્ટ કરી રહ્યા કે બીજું નથી, પરંતુ ક્યાંક ને ક્યાંક જે મહંત છે એ પોલિટિકલ ટચના કારણે બચી રહ્યા છે. જે મુખ્ય વાત હતી એ કાકાની એ છે. બાકી કાકાએ કોઈ સમાધાન કર્યું નથી. અને કાકાના જોડે મારે પણ વાત થઈ હમણાં જ, અને કાકાનું કેવું સ્પષ્ટપણે છે કે જ્યાં સુધી મને ન્યાય નથી મળતો ત્યાં સુધી હું કોઈ પણ બાબતમાં સમાધાન કરીશ નહીં. એટલે કોઈ પણની અફવાઓમાં ના આવવું. અને બીજું કે કોઈ પણ આપણી બાબત હોય તો આપણે સરકાર સામે લડવાનું હોય, પરંતુ આપણામાં આપણા સમાજની એક ટોળકી એવી ઊભી થઈ ગઈ છે કે કોઈ પણ બાબત આવે એટલે એમને એક જ વ્યક્તિને ટાર્ગેટ કરી દેવાનું, આણે આમ નથી કર્યું, આને આમ નથી કર્યું. અને બસ એ જ બાબતને લઈને કાકા દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે આપણે સરકાર સામે લડવાનું છે, આપણા જ આગેવાનો સામે નહીં. અને એ જ બાબતો મુખ્ય હતી. આવતીકાલે આપણે બધા મળીએ હદગામે, થરા મુકામે. અને બીજું કે જે બી જો મહંતનું નામ નહીં આવે તો આગળ સરકાર
એ ખુદ જવાબદાર છે જે બી કાયદો અને વ્યવસ્થા બગડે છે એના માટે. જય અર્બુદા, જય શ્રી રામ.